ઝાલોદ તાલુકાના લીંબડી નગરમાં ચોરોએ ચોરી કરીને જતા રહ્યા અને પોલીસને કોલ પણ ઘર માલિક દ્વારા કરવામાં આવ્યો, પણ પોલીસે આળસ કરી. આ તારીખ 1/8/2024 ગુરુવારના રોજ સવારે 12 વાગે મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના લીંબડી પોલીસ સ્ટેશનના 1 કિલોમીટર વિસ્તારમાં ઝાલોદ રોડ ખાતે એક રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી. ચોરોએ બાજુના મકાનના ડાબા પરથી ચોરીના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદર બંધ કરેલા દરવાજાઓ ખોલી પોતાના સાથીઓ સાથે અંદર પ્રવેશ્યા હતા. અંદાજિત 6 થી 7 તસ્કરો જેઓ કે ઘરમાં પ્રવેશી અને આતંક મચાવ્યો હતો. ત્યારબાદ જે મકાન માલિક દ્વારા તેમના ભાઈને કોલ કરીને પરિસ્થિતિ હકીકતથી વાકેફ કરાયો હતો અને ત્યારબાદ તેમના ભાઈ એટલે કે પ્રવીણ કલાલ નામના વ્યક્તિ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન મથકે લેન્ડલાઇન નંબર પર કોલ કરવામાં આવ્યો હતો. લીંબડી પોલીસ સ્ટેશન મથકે રાત્રિ ફરજ બજાવતા અજીત ડામોર નામના પોલીસ કર્મી દ્વારા કોલ ઉપાડવામાં આવ્યો હતો અને પ્રવીણભાઈ સાથે અંદાજિત 5 મિનિટ કોલ પર ટાઈમ પર કરવામાં આવ્યો હતો. અને અહીંયા વાત પર નજર કરવા જેવી વાત એ છે કે ઘર માલિક દ્વારા લેન્ડલાઇન નંબર પર કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસકર્મી પૂછે છે કે આ નંબર કોને આપ્યો. તેમજ લીંબડી પોલીસ સ્ટેશન મથકમાં આવી ફરિયાદ લખાવી જાય તેવું કોલ પર ઉલ્લેખ કરે છે. તો શું ફરિયાદ લખાવી પછી જ પોલીસ ચોરોને પકડવામાં આવશે તેવો એક મોટો સવાલ પણ ઊભો થયો હતો, કારણ કે ચોરો ઘરમાં હતા તે સમયે પોલીસકર્મીને કોલ કરવામાં આવ્યો હતો. જો તે સમયે પોલીસ એક્શન લેતી હોતી તો પોલીસે તમામ પ્રકારના ચોરોને પકડી પાડવામાં એક મોટી સફળતા મળતી અને ઘરફોડ ચોરીની ગેંગ પણ ઝડપાતી. પરંતુ પોલીસે આળસ કરી હતી અને ચોરો ચોરી કરીને ફરાર થયા હતા. ત્યારબાદ લીંબડી પોલીસ સ્ટેશનના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થવા પામ્યા હતા. સમગ્ર બનાવ સંદર્ભે ઘર માલિક શું કહી રહ્યા છે તે જાણો. જે સમયે ચોરો ઘરમાં આવ્યા, આપ પણ ઘરમાં હતા, કઈ રીતની પરિસ્થિતિ હતી? તે દરમિયાન હું ઘરમાં જ હતો. તે મારી રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો, પણ રાતે પછી કૂતરાઓ બધા ભોંકવા માંડ્યા તો મેં બહાર જોયું, પણ કંઈ જોવા ન મળ્યું. પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો. તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને, કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ. અને લગભગ આશરે 6 થી 7 જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો. તો મેં તૈયારીમાં ફોન કર્યો, ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં 236 125 પર. તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં. તો તેમને 5 મિનિટ તો ખાલી કોણ બોલો છો, ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો. અગર તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત, પેટ્રોલિંગવાળી મોબાઈલને, તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો. અગર પોલીસની ગાડી બહાર આવીને ઊભી થઈ ગઈ હોત તો આ એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે. એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય એટલે તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા. આજે તસ્કરો આવ્યા હતા, તો તસ્કરો જોડે હથિયાર હતા કે કઈ બીજું કઈ? હા, દરેકના હાથમાં હથિયાર હતા. લાકડી હતી ને એકના હાથમાં કંઈ લપેટેલું હતું, કોઈ તલવાર જેવું, કોઈ ધારી જેવું કંઈ હતું. અને અગર કંઈક થતા કાલે ઉઠીને જાણ થતી અને મારા કે મારા મમ્મી પપ્પાને એવું કંઈ મારતા, દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા, તો એના જવાબદાર કોણ? બનાવ સંદર્ભે ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી DR પટેલને પણ તે બાબતની પૂછપરછ હતા. તેઓ દ્વારા પણ તેઓની પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં પોલીસકર્મી અજીત ડામોરની તમામ જે રિપોર્ટ છે તે SP દાહોદ રાજદીપસિંહ ઝાલાનાઓને મોકલી આપવામાં આવી હતી. અને ત્યારબાદ SP દાહોદ રાજદીપસિંહ ઝાલા દ્વારા અજીત ડામોરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. જો ડીવાયએસપી DR પટેલ શું કહી રહ્યા છે? પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર આવેલા હોય, જે અનુસંધાને એમણે રાત્રે 1:30 વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં PSO તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા. એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોર આવેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં. જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર, તેના શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે. જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. સર, ચોરીમાં કેટલો મુદ્દામાલ ગયો હોય? ચોરીની ફરિયાદ હાલ દાખલ થઈ પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ 25,000 જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે. જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે.